અમારા ભાઈ શ્રી ભૂપતસિંહના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તો અમે અહીંયા લઈને આવ્યા છીએ. છેલ્લા 1 કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ. અહીંયા કોઈ જવાબ આપવાવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં. સરકારી હોસ્પિટલ છે. અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે. એક સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે. ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી, બરાબર. તો ઉપલા અધિકારીને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી. તો કોના જોડે ચાર્જ છે ને શું ચાલે છે તંત્ર એ અમને ખબર જ પડતી નથી અહીંયા. અને આ દર્દીને કંઈ થઈ જાય તો એનું જવાબદાર કોણ છે? અમારો તાલુકો ટ્રાઇબલ હોવાથી, આદિવાસી વિસ્તાર હોવાથી, ગરીબ માણસો હોવાથી રાતના 12 વાગે 1 વાગે અમારે રાત્રે પેસેન્જર લઈને ક્યાં જવું, અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું 40 કિલોમીટર હોવાથી કલાક 1.5 કલાકનો સમય અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા નથી. અહીંની એમ્બ્યુલન્સ પણ કોરંબોમાં પડી છે, ખોટકા એવી પડી છે. ડ્રાઈવરશ્રીનો પગાર ગવર્મેન્ટ ફાળવે છે, પરંતુ અમારે ત્યાં જતો સમયમાં અમારા પેસેન્જર કંઈ પણ થાય, જીવની હાનિ થાય તો એના માટે જવાબદારી કોની? અહીંયા કોણ જવાબદાર વ્યક્તિ છે એ જાણવા મળતું નથી. દર્દી 12:30 અહીંયા CHC દાંતા પર પેશન્ટ આવ્યું હતું. થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેન હતું, અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું. 162 110 બીપી હતું, અને પેશન્ટને એડવાઇસ કર્યું કે ECG એકવાર નીકળવો જોઈએ. અને ECG અહીંયા આગળ ECGનું મશીન CHC દાંતા પર છેલ્લા 2 મહિનાથી ખરાબ છે. એની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એના કારણે પેશન્ટને હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે.